રાજકોટ જિલ્લામાં માવઠાના 15 દિવસ બાદ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ છે। ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે ચાલુ હોવાથી રવિ પાકનું વાવેતર અટવાયું છે। રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા, લોધિકા, પડધરી, ગોંડલ સહિતના તાલુકાઓમાં કરા સાથે માવઠું પડ્યું હતું। માવઠાના કારણે સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકા વિસ્તારમાં નુકસાન થયું હતું। માવઠાના કારણે કપાસ, ડુંગળી, મરચાં, જીરું અને ચણા સહિતના પાકને નુકસાન થતાં સરકારના આદેશ બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ જિલ્લામાં ગોંડલ અને લોધિકામાં 33%થી ઓછું નુકસાન હોવાથી સહાય નહીં મળે, જ્યારે રાજકોટ અને પડધરી તાલુકામાં વધુ નુકસાન હોવાથી નિયમ અનુસાર સહાય મળી શકશે। રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 થી 4 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે। બાદમાં ફાઇનલ રિપોર્ટ ભર્યા બાદ કુલ કેટલું નુકસાન થયું છે તે ચોક્કસ માહિતી સામે આવશે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। વિગતવાર સર્વે 2 તાલુકાઓમાં ચાલુ છે, હાલ રાજકોટ અને પડધરી તાલુકાઓમાં। રાજકોટનો સર્વે પૂરો થવામાં છે, જેના 18 ગામડાઓ હતા, અને પડધરીનો સર્વે ચાલુ છે। એમાં કપાસ, એરંડા અને તુવેર પાકમાં અને જીરુમાં થોડી ઘણી નુકસાની જોવા મળી છે। અઠવાડિયે 10 દિવસમાં સર્વે પૂરો થશે એટલે ફાઇનલ રિપોર્ટ અમે બનાવીને જે કંઈ ગ્રાન્ટની માંગણી હશે એનો રિપોર્ટ અમે સરકારને રજૂ કરીશું। પાણી પથકની તો કામગીરી કરવામાં આવે છે, પણ આજે ખરેખર કરા અને કમોસમી વરસાદના કારણે જે દિવસ વરસાદ હતો એના કારણે જે નુકસાન થઈ છે એમાં તો અમારા ગ્રામ સેવકોને અમે ઓર્ડર કર્યા છે સર્વે માટેના। એમાં તો ખરેખર જે રૂબરૂમાં એ લોકો જાય તો જ ખ્યાલ આવે કે ખરેખર કેટલું નુકસાન છે ખેડૂતને। પડધરી તાલુકાના ગામો બાકી છે, પણ જે વધારે નુકસાનીવાળા જે ગામો હતા એ મોસ્ટલી બધા કવર થઈ ગયા છે, એટલે હવે 3-4 દિવસમાં બાકીના ગામો પણ પૂરા થશે। નામ છે મુકેશભાઈ દયાભાઈ સાંગાણી। કમોસમી વરસાદને કારણે જીરામાં, ડુંગળીમાં, મરચીમાં, કપાસમાં, શીણામાં, ટોટલિંગમાં બહુ નુકસાની છે। કાંઈ સરકાર થોડોક સહાય આપે તો કંઈક આમાં રડે એવું થાય, વગર નુકસાની પૂરેપૂરી છે। સરકાર એમ કહે નુકસાની નથી થઈ। 2.5-3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કરા સાથે। વાડીઓમાં પતરા ફોડને ઘણી નુકસાનીઓ છે। સરકારને એટલી વિનંતી છે કે થોડીક સહાય કરે।